રાધે રાધે મિત્રો, આપનું ફરી એકવાર સ્વાગત છે ઘુમરિયાલ દુનિયાની અંદર. અને તમને ખબર છે કે અમે અંબાજી જઈ રહ્યા છીએ. અમે લગભગ સવારના 3 વાગ્યાની આસપાસ નીકળેલા અને અમારા ત્યાંથી લગભગ 170-80 કિલોમીટરની અંતરે આવેલું છે અંબાજી. તો અમે અત્યારે અંબાજી જઈ રહ્યા છીએ. ખેડ બ્રહ્માનો અમે વિડીયો બનાવીને યુટ્યુબ મોકલો છે. તમે જો ના જોયું હોય તો જોઈ લેજો એકવાર. અને એમાં જગદંબેના જે દર્શન કરીશું. તો અમે પહેલાં તો ખેડ બ્રહ્મા અમે આતની ટાઈમે પહોંચી ગયેલા. તો અત્યારે અમે જો અંબાજી નીકળ્યા છીએ અને લગભગ રસ્તામાં જ છીએ. અને આના પહેલાં જે એકનો જે નજારો છે, વળાંકવાળા રસ્તા છે, એનો સ્પેશિયલ એક અલગ બનાવ્યો છે. કારણ કે તમે પછી લોંગ બહુ થઈ જાય હતો વિડીયો, એટલા માટે એનો સ્પેશિયલ અલગ જ વિડીયો બનાવ્યો છે. તો તમે જોઈ લેજો. મેં યુટ્યુબ મૂકેલો જ છે આપણે ઘુમરિયાલ દુનિયાની અંદર. અત્યારે તો જો આપણે તે જે સામે જે ગબ્બર દેખાય છે ત્યાં જવાનું છે. ત્યાં માતાજીના દર્શન કરવા છે. અને 51 શક્તિપીઠનું છે. મતલબ જે તમને અંબાજી વિશે મતલબ કહું તો જે આપણે શક્તિપીઠ કહે છે ઇન્ડિયાની અંદર, ભારતની અંદર જે શક્તિપીઠ છે એમાંનું એક અંબાજી એ શક્તિપીઠ છે માતાજીનું. અને સાક્ષાત માતાજી અહીંયા પ્રગટ થયેલા છે. જ્યારે તમને આનો વિશે જાણકારી હોય તો જ્યારે મહાદેવ જ્યારે માતાજીનું જે શબ એમનું શરીર હતું જે ત્યારે લઈને નીકળ્યા હતા બચાવવા માટે, તો તેમના જે શરીરના અંગો પડેલા હતા 51 શક્તિપીઠો છે એ બધા, એમાંનું એક શક્તિપીઠ આ છે. તો અહીંયા તમને અમે ગબ્બર ચડશું, કેવો અનુભવ રહ્યો અમારો એ બધું તમને બતાવીશું અમારી વિડીયોની અંદર. લાઈવ બ્લોગ ચાલુ છે અહીંયા. અને જો અમે અત્યારે પહોંચવા રહ્યા છીએ રસ્તામાં, તો ત્યાં જઈને અમે તમને ત્યાંના દર્શન કરાવીશું માતાજીના. તો વિડીયોની સાથે બને રહેજો, સ્કીપ ના કરતા. ત્યાં દર્શન કરાવીશું. ત્યાંનો ઉપરથી કેવો નજારો છે, તે કેવી સુવિધા છે, તે બધું તમે વિડીયોની અંદર બતાવીશું. તો મિત્રો જુઓ, આ બહાર જ માતાજીનું એક સર્કલ અહીંયા બનાવીશું મંદિર. અહીંયા મિત્ર હવે અમે આવી ગયા છીએ અંબાજી. અને આ જુઓ બધા હવે ચડવાનું ચાલુ કરી દીધી સીડીઓ. આ મંકીભાઈ સ્વાગતમાં હતા. જુઓ ત્યાં ઉપર ચડવાનું છે. અહીંયા મિત્રો હવે જુઓ કરણભાઈ, અજયભાઈ, બરાબર શાંતિ શાંતિથી જવું પડશે. જો ભાઈ એ કરણભાઈ, એ જોવો તમે, થોડીક તાકાત કરો, ફટાફટ દોડો. આપણે આટલું દોડાય નહીં ફરતા ફરતા. અમાર શંકાભાઈ જોવાય કે ને ઢીલા રસ થઈ ગયા. જો રિટર્ન આવતા રૂપેમાં જવાનું છે. રૂપે તો ભાઈ આનાથી પેલા પાવાગઢ ચડ્યા હતા. કેટલી સીટી છે ખબર છે? જોઈ ના ભાઈ, કરણભાઈ ટ્રીક આપીને આવી, બરોબર? બોલે વગર ચડી જવાનું ફટાફટ. આપણે તો તાકાત એટલું બધું. હા હા હા, જંબે મિત્રો ટેન્શન ના લાય, બાઈકમાં ફૂલ પેટ્રોલ છે એટલે એવું બધું ટેન્શન ના લાય, હાલ દેવાના.
જો એટલું મિત્ર આટલા ચડ્યા અમે પગથિયા. શંકરભાઈ અહીંયા અટકે છે. જો નજારો કેવો. મારા દર્શન કરો ફટાફટ. મિત્રો ઉપરથી એ જો નજારો. મિત્રો ઉપરથી એક અદ્ભુત નજારો છે. હવે આવો તો જુઓ, વિડીયોમાં આટલું કમ્પ્લીટ લાગે છે. તમે રૂબરૂ આવો તો ખબર પડે. જો મિત્રી અત્યારે તો થાકીને બેઠા. કરણભાઈ પેલા પલટન તો જો આવે છે, 4 જણા નીચે જ છે. આયા અજયભાઈ હાશ ખાતા ઊંટ નીચું નાખીને જોવે ને હેડો ને એ રીતનું જ કામકાજ ચાલે. શું કેવું છે બરોબર? ના સાચી વાત છે. દોડો ફટાફટ. જો મિત્રો આટલું ચડે, હજુ બાકી જ છે. નીચેનો નજારો જો. કરણભાઈ, અજયભાઈ, હું તમને અનુભવ તમારે વ્યક્ત કરો થોડો ઘણો. આવનારા વ્યક્તિ માટે સેફટી હોતી કઈ કેવું હોય તો લીપણ નહીં યાર. હા બરોબર. જો મિત્રો નીચેનો નજારો. દૂર પહાડ. કેટલા ઉપરથી આવે જો. એક મંદિર છે એ રીતું. પ્રેક્ટિસ કરવી પડે બાપુ અંદર આટલું ચડવા માટે. હજુ ગઢ કમ્પ્લીટ ચડ્યા નથી, એના અર્ધે છીએ. અને આ જો નીચેનો નજારો. દૂર સુધી પહાડ. અરે પ્રભુ, આ જુઓ તમે આ રસ્તો. આ તો પેલા વિડીયો શૂટિંગ કરે. મિત્રો અહીંયા જો તમે દર્શન કર્યા છો માતાજીના. અહીંયા જો બધા હે ભાઈલો દાદા. તો મિત્રો આજના દર્શન પૂરા થયા અંબાઈ માતાના. અહીંયા સંપૂર્ણ વિડીયો અમે જ્યાંથી અમદાવાદથી આવ્યા તો બાઇક રાઈડ કરી હતી, એ સંપૂર્ણ વિડીયો અમે યુટ્યુબમાં મૂકેલો જ છે. તો જોઈ લેવા, શોર્ટ વિડીયોમાં મૂકેલા છે. અને આ જો જે આ અંબે માતાનું મંદિર એટલે જે 51 શક્તિપીઠ છે એમાંનું એક મંદિર છે આ. અને આ રીતના તમને જો વિડીયો જોવા માંગતા હોય તમારી ચેનલ સાથે જોડાઈ રહેજો. ત્યાં સુધી રાધે. જય માતાજી. મિત્રો જો દર્શન કરી લીધા અને હવે સીડીઓથી તો ચડીને આવ્યા હતા, પણ કોઈની તાકાત નહીં ઉતરવાની. અત્યારે તો થાકી ગયા બધા. તો જો રોપવેમાંથી એમાં પહેલાં નક્કી હતું, તો રોપવેમાંથી ઉતરશું મેં. 100 રૂપિયા છે પર પર્સન ઉપર. અમે 6 જણા છીએ, 600 રૂપિયા થયા. જુઓ અમે એને એકદમથી અમે હેન્ડલિંગ થાય છે. પાવાગઢ બી આ રીતનું છે. જો અમે લાઈનમાં ઊભા છીએ અત્યારે તો.
ના તો નીચેનો નજારો સારું દેખાતો નહીં એટલું બધું. એ અમારા ઉડાન ખટોલા. જો ભાઈ અજયભાઈ ને એમની પહેલા આવી ગઈ છે, અજયભાઈ ને શંકાભાઈ ને. જો ભાઈ બેસી ગયા અમે અમારા રોપવેમાં. જો ભાઈ અમારી ગાડી નીકળી પડી છે. જો ભાઈ મોજ મોજ. વિડીયો બનાવી આખો. જો મિત્રો ભાઈ હવે જિંદગી છે બરોબર, ફરતું રહેવું જોઈએ, લાઈફમાં એન્જોય કરવાનું. જોબ કરતા હોય તો ભાઈ વીક ઓફ મળે એટલે એક દિવસ આવી રીતના ફરવા નીકળી જવાનું. જોવા તમે ખાલી બરોબર છે, કારણ કે જિંદગી ભાઈ એક જ વાર મળી છે બરોબર. એન્જોય કરી લો, મોજ ફૂલ એન્જોય. હા જો ભાઈ આજે મારી વીક ઓફ હતી, કાલે તો પાછું ઓફિસે જવાનું છે. બાઇક લઈને આવી ગયા ભાઈ, ફરવાની ઈચ્છા હતી તો, અને ભાઈ બાઇક પર ટોપિક છે ભાઈ ફરવા માટે તો. હા જો ભાઈ નજારો કંઈક અલગ મજા પડી જાય એમ, ફ્રેન્ડ જોડે બધા હોય તો જોવા. અત્યારે તો મૂન કરવાનું ભાઈ જોવા ઉડાન ખટોલામાં.